નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમાં પ્રિલિમ પરીક્ષા જે લેવાયેલી છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 19/1/2026 રોજ લેવાયેલું છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. 20 માર્ક્સનો વિભાગ એ. પહેલો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. બીજો પ્રશ્ન, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? 22. ત્રીજો પ્રશ્ન, લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? કૃષ્ણદેવ ઉપાધ્યાય. ચોથો પ્રશ્ન, કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? શીખ સમુદાય. પાંચમો પ્રશ્ન, ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? ઈસવીસન 1955. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1953માં કોની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કમિશનની રચના કરવામાં આવી હતી? કાકા સાહેબ કાલેલકર. સાતમો પ્રશ્ન, કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? સામાજિક ન્યાય અને અધિકારિતા. આઠમો પ્રશ્ન, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? ડૉક્ટર ચંદ્રિકાબહેન રાવલ. નવમો પ્રશ્ન, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઉદ્યોગ અને વેપાર. 10મો પ્રશ્ન, બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે? અભૌતિક પાસામાં આવતું પરિવર્તન. 11મો પ્રશ્ન, ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1952માં. 12મો પ્રશ્ન, ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું? કોલકાતા ગેજેટ. 13મો પ્રશ્ન, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાય. 14મો પ્રશ્ન, કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે, તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી? વિરોધાત્મક સામાજિક આંદોલન. 15મો પ્રશ્ન, કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? પહેલી પંચવર્ષીય યોજનામાં. 16મો પ્રશ્ન, ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? ગ્રામસભા. 17મો પ્રશ્ન, એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? રોબર્ટ મર્ટન. 18મો પ્રશ્ન, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. 19મો પ્રશ્ન, એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? અમેરિકા. અને 20મો પ્રશ્ન, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? ઈસવીસન 1949માં. વિભાગ બી છે તેનું સોલ્યુશન આજે આપણે જોઈએ. વિભાગ બી પછી આ છે વિભાગ સી. કુલ 10 પ્રશ્નના ઉત્તર લખવાના છે. વિભાગ ડી 30 માર્ક્સનો વિભાગ ડી, જેમાં પણ કોઈ પણ 10 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. અને વિભાગ ઈ, જેમાં કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. વિભાગ બી, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. તો મહિલાનું પ્રમાણ 48.49% અને પુરુષોનું પ્રમાણ 51.51%. 22મો પ્રશ્ન, શીખ ધર્મના અનુયાયીઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેને શું કહે છે? ગુરુબાની. 23મો પ્રશ્ન, કઈ આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે? તો મુંડા, હો, ગારો આદિમ જાતિઓ પ્રાદેશિકતાને વળગી રહે છે. 24મો પ્રશ્ન, મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? તો મહિલાઓના બંધારણીય અધિકારો, મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને મહિલા કલ્યાણલક્ષી કાયદાઓ. 25મો પ્રશ્ન, પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. 26મો પ્રશ્ન, WWWનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ વેબ. 27મો પ્રશ્ન, વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે કઈ 3 બાબતો સાથે જોડાયેલા હોય છે? 1. અસંતોષ અને અન્યાય માટે. 2. માંગણીઓ માટે. અને 3. પ્રતિરોધ માંગણીઓ માટે. 28મો પ્રશ્ન, જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. 29મો પ્રશ્ન, પ્રમાણિત શાળાઓના પ્રકારો જણાવો. તો 2 પ્રકારો છે, એક જુનિયર પ્રમાણિત શાળાઓ અને બીજું છે સિનિયર પ્રમાણિત શાળાઓ. 30મો પ્રશ્ન, HIV શબ્દનો પૂરો અર્થ આપો. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી. વિભાગ સી, કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ. 31મો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો.
32મો પ્રશ્ન, ભારતમાં કયા કયા તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 33મો પ્રશ્ન, આદિવાસીઓના કયા કયા ચિત્રો પ્રસિદ્ધ છે? આદિવાસીઓના રાઠવાઓના પીઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુંકણીઓની પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો પ્રસિદ્ધ છે. 34મો પ્રશ્ન, નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથી અનુભવે છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 35મો પ્રશ્ન, જાદુના પ્રકાર જણાવો. જાદુના 2 પ્રકાર છે, એક સફેદ જાદુ અને બીજો કાળો જાદુ. સફેદ જાદુ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલો છે. 36મો પ્રશ્ન, ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ 6 રીતે કરવામાં આવે છે? 1. ભૌગોલિક રેઠાની દ્રષ્ટિએ, બીજું વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ, ત્રીજું સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ચોથું આર્થિક દ્રષ્ટિએ, પાંચમું ભાષાકીય દ્રષ્ટિએ અને છઠ્ઠું જાતિ તત્વોની દ્રષ્ટિએ. 37મો પ્રશ્ન, મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈપણ 5 નામ લખો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 38મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો સંસ્કૃતિના કોઈપણ ભાગમાં આવતું પરિવર્તન, સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન અને સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. 39મો પ્રશ્ન, પારસ્પરિક સંચાર કોને કહેવાય? 2 કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ, કોઈ સંકેત કે હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા પર તેની અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવામાં આવે છે. 40મો પ્રશ્ન, ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો. તો જેમાં સોર્સ, મેસેજ, ચેનલ અને રિસીવર. સોર્સ એટલે કે પ્રેષક, સંદેશો મોકલનાર; મેસેજ એટલે કે સંદેશો; ચેનલ એટલે કે માધ્યમ; અને રિસીવર એટલે કે સંદેશાનો પ્રાપ્તકર્તા. 41મો પ્રશ્ન, ભારતના સંદર્ભમાં ક્રાંતિકારી સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલી શ્વેત ક્રાંતિ અને વિનોબા ભાવેના ભૂદાન, ગ્રામદાન અને સંપત્તિદાનના આંદોલનો એ ક્રાંતિકારી આંદોલનો હતા. 42મો પ્રશ્ન, ટીડીઓ અને ડીડીઓનું પૂરું નામ આપો. તો ટીડીઓનું પૂરું નામ છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. ડીડીઓનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી. 43મો પ્રશ્ન, સમાજ વ્યવસ્થાની જાળવણી માટે કયા 2 પ્રકારના ધોરણો જોવા મળે છે? તો હકારાત્મક ધોરણો અને નકારાત્મક ધોરણો. સમાજના સભ્યોએ કેવું વર્તન કરવું જોઈએ તે ધોરણો છે તેને કહેવાય છે હકારાત્મક ધોરણો, અને સમાજના સભ્યોએ કેવું વર્તન ન કરવું જોઈએ તે ધોરણો છે તેને કહેવાય છે નકારાત્મક ધોરણો. 44મો પ્રશ્ન, એડ્સનું પૂરું નામ જણાવો. તો એ એટલે એક્વાયર્ડ એટલે કે મેળવેલું, આઈ એટલે ઇમ્યુની એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, ડી એટલે ડેફિશિયન્સી એટલે કે ઉણપ અને એસ એટલે સિન્ડ્રોમ એટલે કે ચિહ્ન. આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક પ્રકારના રોગો. વિભાગ ડી, કોઈપણ 10 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 45મો પ્રશ્ન, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 46મો પ્રશ્ન, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 47મો પ્રશ્ન, બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 48મો પ્રશ્ન, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 49મો પ્રશ્ન, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. પછાતપણાના મુખ્ય 3 માપદંડો છે: સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ. વિગત અહીંયા આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ.
50મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 51મો પ્રશ્ન, ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમોની જાણકારી આપો. તો અહીં એના શૈક્ષણિક કાર્યક્રમો આપેલા છે. 52મો પ્રશ્ન, ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. ચિરંજીવી યોજના, ઈ મમતા, બેટી વધાવો યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, દીકરી યોજના, આશા વર્કર માટે પ્રોત્સાહન યોજના, બધી યોજનાઓ અહીં આપેલી છે. 53મો પ્રશ્ન, પ્રભાવી જ્ઞાતિના માપદંડો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 54મો પ્રશ્ન, પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 55મો પ્રશ્ન, સ્વચ્છતા અભિયાન વિશે વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 56મો પ્રશ્ન, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. ગ્રામ પંચાયતના મુખ્ય 2 કાર્ય છે, નાગરિક કાર્ય અને વિકાસાત્મક કાર્યો. 57મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. બોસ્ટલ શાળાઓ. બોસ્ટલ શાળાઓ 2 પ્રકારની છે, બંધ બોસ્ટલ શાળાઓ અને ખુલ્લી બોસ્ટલ શાળા. 58મો પ્રશ્ન, એડ્સ કેવી રીતે ફેલાતો નથી. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગ એ, કોઈપણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 59મો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. અહીં વિવિધ વ્યાખ્યાઓ આપેલી છે અને તેનું મહત્વમાં વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ. અહીં વિગતો આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ. 60મો પ્રશ્ન, આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો વિસ્તૃત પરિચય આપો. તો વીજાણુ સાધનમાં પ્રથમ આવે છે રેડિયો, પછી ફોટોગ્રાફી, પછી ચલચિત્રો કે સિનેમા, ચોથું ટેલિવિઝન, 5મું કમ્પ્યુટર, 6થું ઇન્ટરનેટ અને 7મું છે મોબાઈલ. 61મો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો બંને તફાવત અહીં આપેલા છે, વાંચી લેજો. 62મો પ્રશ્ન, પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. અહીં પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું આપેલું છે, એની પરીક્ષામાં વિગતે સમજૂતી આપવાની હોય છે. 63મો પ્રશ્ન, બાળ અપરાધના કારણો વિગતે ચર્ચા. તો બાળ અપરાધના મુખ્ય 2 કારણો છે, સામાજિક અને આર્થિક કારણો અને વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો. સામાજિક અને આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથ, સમૂહ માધ્યમો, શહેરી વાતાવરણ અને કામકાજના સંજોગો. 64મો પ્રશ્ન, એડ્સના કારણોની છણાવટ વિસ્તૃત ચર્ચા કરો. તો એડ્સના મુખ્ય 4 કારણો છે, અસલામત જાતીય સંબંધ, લોહીની ફેરબદલ, માતા પિતા દ્વારા બાળકને અને નશીલા પદાર્થોનું વ્યસન. અહીં વિગતો આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. બીજું લોહીની ફેરબદલ, ત્રીજું માતા પિતા દ્વારા બાળકને અને ચોથું છે નશીલા પદાર્થોનું વ્યસન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.